નમસ્કાર મિત્રો. પત્નીના મૃત્યુના આંસુ લૂંટતા લૂંટતા એક પતિએ 3 વર્ષ વિતાવી દીધા, જેની રાખને ગંગામાં પધરાવીને તેણે પોતાના જીવનનો સૌથી મોટો અધ્યાય પૂરો માની લીધો હતો. જો એ જ પત્ની તેના બીજા લગ્નના મંડપમાં સાક્ષાત આવીને ઊભી રહી જાય તો શું એ ચમત્કાર હતો, કોઈનું ષડયંત્ર, કે પછી નસીબની સૌથી ક્રૂર રમત? ચાલો જાણીએ. અમદાવાદના એક જાણીતા પાર્ટી પ્લોટમાં શરણાઈના સૂર ગુંજી રહ્યા હતા. ચારે તરફ રોશની, ફૂલોની સુગંધ અને મહેમાનોની ચહલપહલ હતી. મંડપમાં અગ્નિ પ્રજ્વલિત હતો. ગોર મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે કૃણાલ વરરાજાના વસ્ત્રોમાં બેઠો હતો. તેની બાજુમાં દુલ્હન બનીને બેઠી હતી નિધિ. નિધિના ચહેરા પર શરમ અને નવી જિંદગીના સપના હતા. પણ કૃણાલની આંખોમાં એક ઊંડો ખાલીપો હતો. તે પરિવારના દબાણ અને પોતાની એકલતાના કારણે આ લગ્ન માટે તૈયાર થયો હતો. કૃણાલના પિતા કિશનભાઈ અને માતા દયાબેન મંડપ પાસે ઊભા રહીને મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા. દયાબેનની આંખોમાં હરખના આંસુ હતા. તેમણે કિશનભાઈ તરફ જોઈને ધીમા અવાજે કહ્યું, જોયું ને, ભગવાન આખરે આપણા ઘરમાં ફરી ખુશીઓ લાવ્યા. 3 વર્ષથી કૃણાલ જાણે જીવતી લાશ બની ગયો હતો. હેમલતાના ગયા પછી એ હસવાનું જ ભૂલી ગયો હતો. કિશનભાઈએ નિશાસો નાખતા કહ્યું, સાચી વાત છે દયા, હેમલતા ઘરની લક્ષ્મી હતી. એનું એ અકસ્માતમાં જવું આપણા આખા કુટુંબને તોડી ગયું. પણ હવે નિધિ કૃણાલનું નવું ઘર ફરી વસાવશે. પંડિતજીએ મોટેથી કહ્યું, કન્યાદાનનો સમય થઈ ગયો છે. વર કન્યા ફેરા માટે ઊભા થાઓ. કૃણાલ અને નિધિ અગ્નિની સામે ઊભા થયા. કૃણાલનું મન આજે પણ ભૂતકાળમાં ભટકી રહ્યું હતું. આજથી 3 વર્ષ પહેલા જ્યારે તે અને તેની પત્ની હેમલતા કારમાં સુરતથી પાછા આવી રહ્યા હતા, ત્યારે નદીના પુલ પર તેમની કાર ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. કાર સીધી નદીમાં ખાબકી હતી. કૃણાલને સ્થાનિક માછીમારોએ બચાવી લીધો હતો, પણ હેમલતાનો કોઈ પતો લાગ્યો નહોતો. 3 દિવસ પછી પોલીસને એક સ્ત્રીનો મૃતદેહ મળ્યો, જેના હાથમાં હેમલતાની સોનાની બંગડી અને તેના પહેરેલા કપડાના ટુકડા હતા. ભારે હૈયે કૃણાલે એ અગ્નિ સંસ્કાર કર્યા હતા. પંડિતજીનો અવાજ ગુંજ્યો, પ્રથમ ફેરો શરૂ કરો. કૃણાલ આગળ વધ્યો. પહેલો ફેરો પૂરો થયો, બીજો પૂરો થયો અને ત્રીજો પૂરો થતાં જ મંગળસૂત્ર પહેરાવાનો સમય આવ્યો. કૃણાલે ધ્રુજતા હાથે સોનાનું મંગળસૂત્ર હાથમાં લીધું. નિધિએ માથું નીચું નમાવ્યું. કૃણાલ જેવો નિધિના ગળામાં મંગળસૂત્ર પહેરાવા ગયો, બરાબર એ જ ક્ષણે દરવાજે જોરદાર અવાજ સાથે એક જૂની એમ્બ્યુલન્સ આવીને ઊભી રહી. શરણાઈના સૂર એકાએક થંભી ગયા. બધા મહેમાનોની નજર દરવાજા તરફ વળી ગઈ. એમ્બ્યુલન્સમાંથી એક સાધારણ સફેદ સુતરાઉ સાડી પહેરેલી, ચહેરા પર ઊંડા ઘાના નિશાન ધરાવતી સ્ત્રી ધીમા અને ધ્રુજતા પગલે નીચે ઉતરી. તેના વાળ વિખરાયેલા હતા, પણ તેની આંખોમાં અનહદ વેદના અને ઓળખાણનો ચમત્કાર હતો. તે ધીમે ધીમે મંડપ તરફ આગળ વધવા લાગી. તેનો એક પગ લંગડાતો હતો. આખા મંડપમાં સોપો પડી ગયો. કોઈ સમજી શકતું નહોતું કે આ એ સ્ત્રી કોણ છે. દયાબેને આગળ વધીને ગુસ્સામાં કહ્યું, કોણ છો તમે? અને આ શુભ પ્રસંગે આમ ભિખારણની જેમ કેમ અંદર ઘૂસી આવ્યા? તે સ્ત્રીએ કોઈ જ જવાબ ન આપ્યો. તેની નજર માત્ર અને માત્ર વરરાજા બનીને ઊભેલા કૃણાલ પર ટકેલી હતી. તેણે ધ્રુજતા અવાજે, આંસુ ભરેલી આંખો સાથે એક જ શબ્દ ઉચ્ચાર્યો, કૃણાલ. એ અવાજ સાંભળતા જ કૃણાલના હાથમાંથી મંગળસૂત્ર નીચે જમીન પર પડી ગયું. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. હેમલતા. કૃણાલના આ 2 શબ્દો મંડપમાં કોઈ ધડાકાની જેમ ગુંજી ઉઠ્યા. મંડપમાં સોપો પડી ગયો હતો. કોઈ પોતાની જગ્યા પરથી હલી પણ શકતું નહોતું. નિધિએ પોતાના ચહેરા પરથી ઘૂંઘટ થોડો પાછળ કર્યો અને અવિશ્વાસથી સામે ઊભેલી એ અજાણી ઘવાયેલી સ્ત્રી તરફ જોયું. દયાબેન અને કિશનભાઈના ચહેરા પરનો રંગ ઉડી ગયો હતો.
દયાબેન પોતાના હૃદય પર હાથ મૂકીને 2 ડગલા પાછળ હટી ગયા. કૃણાલ મંડપના પગથિયા ઉતરીને નીચે આવ્યો. તેના પગ ધ્રુજી રહ્યા હતા. જેમ જેમ તે હેમલતાની નજીક પહોંચ્યો, તેની નજર હેમલતાના ચહેરાના ડાબી બાજુના એક તલ પર પડી, જે તેણે વર્ષો સુધી વહાલથી નિહાળ્યું હતું. ભલે અકસ્માતના ઘા અને વિખરાયેલા વાળે તેનો દેખાવ બદલી નાખ્યો હતો, પણ એ આંખોમાં કૃણાલ પ્રત્યેનો એ જ જૂનો પ્રેમ અને અત્યારે અનહદ દર્દ સાફ દેખાતું હતું. હેમલતા, તું જીવતી છે? આ હું શું જોઈ રહ્યો છું? કૃણાલે ધ્રુજતા હાથે હેમલતાના ખંભાને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો, પણ હેમલતા એક ડગલું પાછળ હટી ગઈ. તેની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી. તેણે મંડપ તરફ જોયું, જ્યાં અગ્નિ પ્રજ્વલિત હતો, જમીન પર પડેલું મંગળસૂત્ર જોયું અને દુલ્હનના વસ્ત્રોમાં સજેલી નિધિ તરફ જોયું. હેમલતાના ચહેરા પર આઘાત અને તૂટેલા ભરોસાનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો. હા કૃણાલ, હું જીવતી છું. હેમલતાનો અવાજ દર્દથી ભરેલો હતો. 3 વર્ષ, પૂરા 3 વર્ષ હું નર્કમાં સબળી રહી, ફક્ત તારા નામનો સહારો લઈને. મારો એક જ સ્વાસ્થ્યને મળવાની આશામાં ચાલતો હતો. અને અહીં તો મારા ગયા પછી આટલી જલ્દી મને ભૂલી ગયો. તે બીજા લગ્ન કરી લીધા. દયાબેન પોતાનો ડર ખંખેરીને આગળ આવ્યા અને કઠોળ અવાજે બોલ્યા, હેમલતા, તું આ શું બોલી રહી છે? 3 વર્ષ પહેલા પોલીસને નદી કિનારેથી તારી લાશ મળી હતી. તારા હાથની બંગડી, તારા કપડાં, બધું જ તારું જ હતું. કૃણાલે પોતાના હાથે તારા અગ્નિ સંસ્કાર કર્યા હતા. અમે તને મરેલી માનીને આટલા વર્ષો રડ્યા છીએ. કૃણાલ તો જીવતે જીવ મરી ગયો હતો. આજે માંડ એના જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો હતો, અને તું? લાશ, અગ્નિ સંસ્કાર. હેમલતાએ અવિશ્વાસથી માથું હલાવ્યું. માજી, એ દિવસે કાર નદીમાં પડી ત્યારે પાણીના જોરદાર પ્રવાહમાં હું તણાઈ ગઈ હતી. મને એક ગરીબ માછીમાર પરિવારે બચાવી લીધી હતી. મારા માથામાં ગંભીર ઈજા થઈ હતી. હું મહિનાઓ સુધી બેહોશ રહી, અને જ્યારે આંખ ખુલી ત્યારે મારી યાદશક્તિ ચાલી ગઈ હતી. મને મારું નામ કે ઘર કંઈ યાદ નહોતું. આખો મંડપ હેમલતાના શબ્દો સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો હતો. હેમલતા આગળ બોલી, એ ભલા પરિવારે મને આશરો આપ્યો, મારી સારવાર કરાવી. હજી ગયા અઠવાડિયે જ એક આંચકા સાથે મને મારી જૂની યાદો પાછી આવી. મને મારો કૃણાલ યાદ આવ્યો, મારું આ ઘર યાદ આવ્યું. હું પાગલની જેમ અહીં દોડીને આવી, એ વિચારીને કે મારો કૃણાલ મારી રાહ જોતો હશે. પણ અહીં આવીને જોયું તો મારા પતિની જાન સજેલી છે. કૃણાલનું હૃદય ચીરાઈ ગયું. તે હેમલતા સામે હાથ જોડીને રડી પડ્યો. હેમુ, મને માફ કરી દે. મને ખરેખર નહોતી ખબર. મેં જેને અગ્નિ આપ્યો એ કોઈ અજાણી સ્ત્રી હતી, જેનો ચહેરો ઓળખાયો તેમ નહોતો, અને એણે તારા જેવા જ ઘરેણાં પહેર્યા હતા. જો મને જરાય ખબર હોત કે તું જીવતી છે તો હું આખી જિંદગી તારી રાહ જોત. આ બધું જોઈને નિધિના પિતા આગળ આવ્યા અને ગુસ્સામાં બોલ્યા, કિશનભાઈ, આ બધો શું તમાશો છે? મારી દીકરીની જિંદગી સાથે આ કેવો ખેલ રમાઈ રહ્યો છે? હવે આ લગ્નનું શું થશે? પરિસ્થિતિ વણસી રહી હતી. એક તરફ 3 વર્ષ પછી પાછી ફરેલી પહેલી પત્ની હતી, અને બીજી તરફ મંડપમાં બેઠેલી નિર્દોષ નિધિ, જેનું ભવિષ્ય દાવ પર લાગેલું હતું. કિશનભાઈએ હેમલતા તરફ જોઈને ગંભીરતાથી પૂછ્યું, હેમલતા, તારી સાથે જે બન્યું એ ખૂબ દુઃખદ છે, પણ જો તું અકસ્માતમાં તણાઈ ગઈ હતી તો તારી સોનાની બંગડી અને તારા કપડાં એ બીજી સ્ત્રીના મૃતદેહ પર કેવી રીતે પહોંચ્યા? શું એ અકસ્માત માત્ર એક સંજોગ હતો કે કોઈ મોટું ષડયંત્ર? હેમલતાએ એક ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાં હવે આંસુની જગ્યાએ ભય અને ગુસ્સો દેખાઈ રહ્યો હતો. તેણે મંડપમાં ઊભેલા એક વ્યક્તિ તરફ આંગળી ચીંધી અને ધ્રુજતા અવાજે કહ્યું, એ અકસ્માત નહોતો પપ્પાજી. એ મને જાનથી મારી નાખવાનો પ્રયાસ હતો, અને એ પ્રયાસ કરનાર બીજું કોઈ નહીં પણ આ મંડપમાં ઊભેલી આ વ્યક્તિ છે. હેમલતાની ધ્રુજતી આંગળી
મંડપના ખૂણામાં ઊભેલા મનોહરભાઈની તરફ તકેલી હતી. મનોહરભાઈ એટલે કિશનભાઈના સગા નાના ભાઈ અને કૃણાલના કાકા. આખા પરિવારના સૌથી શાંત અને ધાર્મિક ગણાતા મનોહરભાઈનો ચહેરો હેમલતાની આંગળી પોતાની તરફ જોઈને ક્ષણભરમાં તે ફીકો પડી ગયો. તેમના કપાળ પર પરસેવાના ટીપા વળી ગયા. આખો મંડપ સ્તબ્ધ થઈ ગયો. કિશનભાઈએ અવિશ્વાસથી હેમલતા સામે જોયું અને ગરજી ઉઠ્યા. હેમલતા, તું ભાનમાં તો છો ને? તું શું બોલી રહી છે? મનોહર તો કૃણાલને પોતાના દીકરા કરતાં પણ વધુ પ્રેમ કરે છે. એ તારી સાથે આવું શા માટે કરે? દયાબેન પણ રડવા જેવા અવાજે બોલ્યા. હા હેમુ, તારી યાદશક્તિ પાછી આવી છે, પણ કદાચ તને કોઈ મોટી ગેરસમજ થઈ રહી છે. મનોહરભાઈ તો ગૌશાળા ચલાવે છે, ભગવાનના માણસ છે. હેમલતાના ચહેરા પર કડવાશ ભરેલું હાસ્ય આવી ગયું. તેણે આંસુ લૂછ્યા અને આગળ આવી. તેના પગમાં હજુ દર્દ હતું, પણ તેનો અવાજ હવે પથ્થર જેવો મક્કમ હતો. ગેરસમજ મને નહોતી થઈ માજી, ગેરસમજ તમને બધાને થઈ છે આ માણસનો અસલી ચહેરો ઓળખવામાં. હેમલતાએ મનોહરભાઈની આંખોમાં સીધું જોઈને કહ્યું, 3 વર્ષ પહેલા જે બન્યું હતું એ અકસ્માત નહોતો, પણ કાળજીપૂર્વક ઘડાયેલું ખૂનનું ષડયંત્ર હતું. કૃણાલે આગળ વધીને પૂછ્યું, હેમુ, સાચે સાચું બોલ, એ દિવસે ખરેખર શું બન્યું હતું? તું કારમાં મારી સાથે જ હતી ને? હેમલતાએ ભૂતકાળના એ ભયાનક દિવસને યાદ કરતા કહ્યું, કૃણાલ, સુરતથી નીકળ્યા પહેલા યાદ કર, તું હાઈવે પરની હોટલમાં ગાડી પાર્ક કરીને વોશરૂમ ગયો હતો. ત્યારે કાકાજીનો મારા ફોન પર કોલ આવ્યો હતો. તેમણે મને કહ્યું કે ગાડીની પાછળની ડિક્કીમાં એક અગત્યનું પાર્સલ છે જે એમણે મુકાવ્યું હતું. એ જરા તપાસી લઉં. હું જેવી ગાડીની પાછળ ગઈ ત્યાં એક અજાણી સ્ત્રી ભિખારણના વસ્ત્રોમાં મારી પાસે પૈસા માંગવા આવી. હેમલતાનો અવાજ ધ્રુજવા લાગ્યો. બરાબર એ જ ક્ષણે પાછળથી કોઈએ મારા મોં પર ક્લોરોફોર્મ વાળો રૂમાલ દબાવી દીધો. હું બેહોશ થઈ ગઈ. જ્યારે મને થોડીક ક્ષણો માટે ઝાંખી હોશ આવી ત્યારે મેં જોયું કે એક અજાણ્યો ગુંડો મારા હાથમાંથી સોનાની બંગડીઓ અને મારા પહેરેલા કપડાં ઉતારીને એ ભિખારણને સ્ત્રીને પહેરાવી રહ્યો હતો અને દૂર ઊભા રહીને ફોન પર સૂચના આપી રહ્યા હતા. આ આપણા મનોહર કાકા. મંડપમાં સોપો પડી ગયો. મહેમાનોમાં ગણગણાટ શરૂ થઈ ગયો. મનોહરભાઈએ તરત જ ગુસ્સાનો ઢોંગ કર્યો અને કિશનભાઈ તરફ ફરીને બોલ્યા, મોટા ભાઈ, આ છોકરી પાગલ થઈ ગઈ છે. પોતાના લગ્ન તૂટતા જોઈને આ મારા પર ખોટો આક્ષેપ લગાવી રહી છે. મેં આખી જિંદગી તમારી સેવા કરી છે. મારો આમાં શું સ્વાર્થ હોઈ શકે? તમારો સ્વાર્થ હતો આ પરિવારની કરોડોની મિલકત. હેમલતાએ જોરથી કહ્યું. પપ્પાજીએ બધી જ ફેક્ટરીઓ અને જમીનના કૃણાલના નામે કરી દીધી હતી. કાકાજી જાણતા હતા કે જો કૃણાલ જીવતો રહેશે તો એમને કંઈ નહીં મળે. એ દિવસે એમનો પ્લાન મને નહીં પણ કૃણાલને મારવાનો હતો. હેમલતાએ આગળ ખુલાસો કર્યો. એ ગુંડાઓએ બેહોશ સ્ત્રીને કૃણાલની ગાડીની પાછળની સીટ પર સુવડાવી દીધી, જેથી કૃણાલને લાગે કે હું પાછળ સૂતી છું અને ગાડીની બ્રેક પાઇપ કાપી નાખી હતી. પણ કિસ્મતથી એ દિવસે પુલ પર અકસ્માત થયો ત્યારે ગાડી નદીમાં ખાબકી. કૃણાલ બચી ગયો. પેલી અજાણી સ્ત્રી મરી ગઈ અને બધાએ એને હેમલતા માની લીધી. બીજી તરફ ગુંડાઓ મને નદીના બીજા છેડે ફેંકીને મારી નાખવા માંગતા હતા, પણ હું નદીના વહેણમાં વહી ગઈ અને માછીમારોએ મને બચાવી લીધી. આ સાંભળીને કૃણાલના રૂવાડા ઊભા થઈ ગયા. કિશનભાઈ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. તેમણે મનોહરભાઈનો કોલર પકડી લીધો. મનોહર, શું આ સાચું છે? તે મારા દીકરા અને વહુનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો? મનોહરભાઈ ધ્રુજવા લાગ્યા, પણ પછી અચાનક તેમના ચહેરા પરથી ભલાઈનો મુખોટો ઉતરી ગયો. તેઓ એક ઝાટકે કિશનભાઈનો હાથ અટકાવીને પાછળ હટ્યા. તેમના ચહેરા પર ક્રૂર હાસ્ય આવી ગયું. હા,
મેં જ કર્યું હતું એ બધું. મનોહરભાઈએ દાંત પીસીને કહ્યું, તમે બાપ દીકરાએ મને હંમેશા એક નોકર બનાવીને રાખ્યો. બધી મિલકત કૃણાલના નામે, મારો કોઈ હક નહીં. પણ હેમલતા, તું બહુ મોટી ભૂલ કરી બેઠી અહીં આવીને. તારી પાસે આ વાતની કોઈ સાબિતી છે? પોલીસ પુરાવા માગે છે, તારા આંસુ નહીં. મનોહરભાઈ હસી પડ્યા. હું હમણાં જ અહીંથી નીકળી જઈશ અને તમે મારું કંઈ નહીં બગાડી શકો. બરાબર એ જ ક્ષણે મંડપના પાછળના ભાગમાંથી પોલીસ સાયરનનો અવાજ સંભળાયો. દરવાજેથી પોલીસ ઇન્સ્પેક્ટર અંદર પ્રવેશ્યા અને તેમની સાથે હથકડીમાં જકડાયેલો એક શખ્સ હતો. તે શખ્સને જોતા જ મનોહરભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે બીજું કોઈ નહીં પણ 3 વર્ષ પહેલા અકસ્માત કરનારા એમનો જ એક ખાસ ગુંડો હતો. ઇન્સ્પેક્ટરે મનોહરભાઈ તરફ કડક નજરે જોયું અને કહ્યું, મનોહરભાઈ, તમારી રમત પૂરી થઈ ગઈ છે. તમારા આ ખાસ માણસ રઘુએ પોલીસ સ્ટેશનમાં બધું જ કબૂલી લીધું છે. 3 વર્ષ પહેલા કૃણાલભાઈની ગાડીની બ્રેક ફેલ કરવાનું ષડયંત્ર અને હેમલતાબેનનું અપહરણ બધું જ તમારા કહેવાથી થયું હતું. આ રહ્યો એનો ઓડિયો રેકોર્ડિંગ અને પૈસાની લેવડ દેવડનો પુરાવો. કૃણાલે ગુસ્સામાં આવીને મનોહરભાઈનો ગજિયો પકડી લીધો. કાકા, તમે આટલા નીચ છો એ મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. મેં તમને હંમેશા પિતા સમાન માન્યા અને તમે મારી જિંદગી બરબાદ કરી નાખી. મારી હેમુને મારાથી 3 વર્ષ સુધી દૂર રાખી. કિશનભાઈની આંખોમાંથી પણ ક્રોધ અને દુઃખના આંસુ વહી રહ્યા હતા. તેમણે પોતાના નાના ભાઈ સામે હાથ જોડીને કહ્યું, મનોહર, તારે પૈસા જોઈતા હતા તો માગી લીધા હોત. હું આખી મિલકત તારા નામે કરી દેત. પણ તે પરિવારના લોહી સાથે ગદ્દારી કરી. પોલીસે તરત જ આગળ વધીને મનોહરભાઈના હાથમાં હથકડી પહેરાવી દીધી. મનોહરભાઈ નીચી મૂંડીએ કંઈ પણ બોલ્યા વગર પોલીસની જીપ તરફ ચાલવા લાગ્યા. આખા મંડપમાં થૂથું થઈ રહ્યું હતું. પણ આ બધા વચ્ચે એક મોટો સવાલ હજી અધૂરો હતો. કૃણાલે પાછળ ફરીને ઇન્સ્પેક્ટરને પૂછ્યું, સાહેબ, પણ તમને આ રઘુ વિશે કેવી રીતે ખબર પડી? અને એમ હું અહીં પહોંચી એ પહેલાં તમે આ પુરાવા કેવી રીતે ભેગા કરી લીધા? ઇન્સ્પેક્ટરે હસીને મંડપ તરફ જોયું અને કહ્યું, આનો જવાબ મારે નહીં, પણ આ લગ્નની દુલ્હન નિધિબેનને આપવો જોઈએ. આ સાંભળતા જ કૃણાલ, કિશનભાઈ અને દયાબેન ત્રણેય ચોંકી ગયા. બધાની નજર મંડપમાં ઉભેલી નિધિ તરફ ગઈ. નિધિ ધીમા પગલે મંડપના પગથિયા ઉતરીને હેમલતા અને કૃણાલની સામે આવીને ઊભી રહી. તેના ચહેરા પર દુલ્હનની શરમ નહોતી, પણ એક ઊંડો સંતોષ અને શાંતિ હતી. તેણે પોતાના માથા પરથી ભારે ઓઢણી ઉતારીને બાજુ પર મૂકી દીધી. નિધિ, તું આ બધું જાણતી હતી? કૃણાલે અવિશ્વાસથી પૂછ્યું. નિધિએ હાથ જોડીને કહ્યું, કૃણાલભાઈ, મને માફ કરજો. મારે તમારી સાથે લગ્નનો આ નાટક કરવો પડ્યો. પણ સત્ય એ છે કે હું તમારા પ્રેમમાં પડીને નહીં, પણ હેમલતા દીદીને ન્યાય અપાવવા માટે આ ઘરમાં વહુ બનીને આવી રહી હતી. દયાબેનને આશ્ચર્યથી પૂછ્યું, દીકરી, તું શું બોલે છે? તું હેમલતાને પહેલાંથી ઓળખે છે? નિધિની આંખો ભીની થઈ ગઈ. તેણે હેમલતાનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલી, માજી, 3 વર્ષ પહેલાં જ્યારે અકસ્માત પછી હેમલતા દીદી નદી કિનારે બેહોશ હાલતમાં મળ્યા હતા, ત્યારે જે માછીમાર પરિવારે એમને આશરો આપ્યો હતો, એ પરિવારમાં હું એક સામાજિક કાર્યકર તરીકે જતી હતી. દીદીની યાદશક્તિ જતી રહી હતી, પણ એમના હાથ પર કૃણાલ નામનું ટેટુ હતું. હું છેલ્લા 2 વર્ષથી દીદીને પરિવારને શોધવાનો પ્રયત્ન કરતી હતી. નિધિએ આગળ જણાવ્યું. ગયા મહિને જ્યારે દીદીને અચાનક બધું યાદ આવ્યું, ત્યારે એમણે મને મનોહર કાકાની આખી હકીકત કહી. પણ અમારી પાસે મનોહર કાકા વિરુદ્ધ કોઈ પુરાવો નહોતો. જો અમે સીધા પોલીસ પાસે ગયા હોત તો પૈસા અને વગના જોરે મનોહર કાકા પુરાવા મિટાવી દેત અથવા દીદી પર ફરી હુમલો કરાવત.
એ જ વખતે મને ખબર પડી કે મનોહર કાકા કૃણાલભાઈના બીજા લગ્ન પોતાની કોઈ ઓળખીતી છોકરી સાથે કરાવીને મિલકત પચાવી પાડવા માંગતા હતા. મેં મારા પિતાની ઓળખાણ મારફતે મનોહર કાકાનો સંપર્ક કર્યો અને એક અમીર ઘરની સીધી સાદી છોકરી તરીકે તમારા માટે મારું માગું મોકલાવ્યું. નિધિના ખુલાસાથી આખો પરિવાર દંગ રહી ગયો. નિધિએ આગળ કહ્યું, આ લગ્નની તૈયારીઓ દરમિયાન જ મેં છુપી રીતે મનોહર કાકાના ભૂતકાળના કોલ ડિટેલ્સ કઢાવ્યા અને એ ગુંડા રઘુને શોધીને પોલીસના હવાલે કર્યો અને આજે દીદીને અહીં લાવીને આખા પરિવાર સામે સત્ય લાવવાનો અમારો પ્લાન હતો. કૃણાલની આંખોમાંથી પશ્ચાતાપ અને આદરના આંસુ વહેવા લાગ્યા. તેણે નિધિ સામે હાથ જોડ્યા. નિધિ, તે અમારા પરિવાર માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું, પણ તારી જિંદગીનું શું? આ મંડપમાં તારા લગ્ન તૂટ્યા, સમાજ તારા વિશે શું વિચારશે? નિધિ સ્મિત સાથે બોલી, કૃણાલભાઈ, સાચા સંબંધોને જોડવા માટે જો મારે આટલો ત્યાગ કરવો પડે તો મને કોઈ અફસોસ નથી. તમારો સાચો પ્રેમ હેમલતા દીદી છે. નિધિએ હેમલતાનો હાથ પકડીને કૃણાલના હાથમાં મૂક્યો. કૃણાલ અને હેમલતા એકબીજાને આંખોમાં જોઈ રહ્યા હતા. વર્ષોનો વિરહ, દર્દ અને આંસુ ક્ષણભરમાં ઓગળી રહ્યા હતા. પણ બરાબર એ જ વખતે હેમલતાના શરીરમાં એક વિચિત્ર ધ્રુજારી આવી. તેનો ચહેરો એકદમ પીળો પડી ગયો. તે કૃણાલના ખંભા પર ઢળી પડી અને તેના મોંમાંથી લોહીની એક નાની ધારા વહી નીકળી. કૃણાલ હેપતાઈ ગયો. હેમુ, હેમુ, તને શું થયું? કૃણાલે હેમલતાને બંને હાથોમાં સંભાળી લીધી. તેના સફેદ વસ્ત્રો પર હેમલતાના મોંમાંથી નીકળેલા લોહીના લાલ ડાઘ પડી ગયા હતા. દયાબેન અને કિશનભાઈ ગભરાઈને આગળ દોડી આવ્યા. આખો મંડપ ફરી એકવાર ગભરાહટ અને આઘાતમાં સરી પડ્યો. ખુશીની જે ક્ષણ હમણાં જ આવી હતી તે પલવારમાં અંધકારમાં ફેરવાઈ ગઈ. નિધિએ તરત જ આગળ આવીને હેમલતાની નાડી તપાસી. તેનો ચહેરો ચિંતાથી ઘેરાઈ ગયો. તેણે બૂમ પાડી, કૃણાલભાઈ, સમય બગાડ્યા વગર દીદીને તરત જ હોસ્પિટલ લઈ જવા પડશે. એમ્બ્યુલન્સ બહાર જ છે. કૃણાલે જરાય ખચકાયા વગર હેમલતાને પોતાની બાહોમાં ઉપાડી લીધી અને બહાર ઊભેલી એમ્બ્યુલન્સ તરફ દોટ મૂકી. કિશનભાઈ, દયાબેન અને નિધિ પણ પાછળ પાછળ દોડ્યા. મંડપમાં આવેલા મહેમાનો અવાક થઈને આ કરુણ દ્રશ્ય જોઈ રહ્યા હતા. શહેરની ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડની બહાર લાલ લાઇટ ચાલુ થઈ ગઈ હતી. ડોક્ટરોની ટીમ અંદર દોડાદોડી કરી રહી હતી. બહાર કોરિડોરમાં કૃણાલ પોતાના માથા પર બંને હાથ મૂકીને ફર્શ પર બેસી પડ્યો હતો. તેની શેરવાની પણ હજી પણ હેમુના લોહીના ડાઘ હતા. તે સતત ધ્રુજી રહ્યો હતો અને એક ધારું રડી રહ્યો હતો. હે ભગવાન, આ મારી કેવી પરીક્ષા છે? કૃણાલે ભીની આંખો સાથે ઉપર જોઈને આક્રંદ કર્યું. 3 વર્ષ સુધી હું એના વગર જીવતી લાશ બનીને રહ્યો. આજે જ્યારે એ પાછી આવી તો મને એની સાથે 2 ઘડી વાત કરવાનો મોકો પણ ન આપ્યો. જો હેમુને કંઈ થઈ ગયું તો હું પણ જીવી નહીં શકું. દયાબેને કૃણાલના માથે હાથ મૂક્યો અને રડતા રડતા કહ્યું, શાંત થા દીકરા, ભગવાન આટલો નિર્દય નહીં બને. આપણા ઘરની લક્ષ્મી પાછી આવી છે. એ આપણને છોડીને ક્યાંય નહીં જાય. બરાબર એ જ સમયે આઈસીયુનો દરવાજો ખુલ્યો અને સિનિયર ડૉક્ટર બહાર આવ્યા. કૃણાલ અને નિધિ તરત જ તેમની તરફ દોડ્યા. ડૉક્ટર સાહેબ, મારી પત્ની કેવી છે? એ બચી જશે ને? કૃણાલે આશાભરી નજરે પૂછ્યું. ડૉક્ટરે ગંભીરતાથી ચશ્મા ઉતાર્યા અને કહ્યું, મિસ્ટર કૃણાલ, પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. દર્દીના જૂના મેડિકલ રિપોર્ટ અને અત્યારની તપાસ પરથી જણાય છે કે 3 વર્ષ પહેલાં થયેલા અકસ્માતમાં તેમના માથા ઉપર, છાતી અને ફેફસામાં ગંભીર આંતરિક ઈજાઓ થઈ હતી. એ વખતે યોગ્ય અને મોંઘી સારવાર ન મળવાના કારણે અંદર ધીમું ઝેરી સંક્રમણ ફેલાઈ ગયું હતું. નિધિની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. તેણે ડૂસકું ભરતા કહ્યું, ડૉક્ટર,
દીદી છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ બીમાર રહેતા હતા, પણ એમણે મને કોઈને કંઈ ન કહેવાની ના પાડી હતી. એ કહેતા હતા કે જ્યાં સુધી કુણાલભાઈ સામે સત્ય નહીં આવે ત્યાં સુધી એ હાર નહીં માને. આ ન્યાયની લડાઈ લડવા માટે એ પોતાનો જીવ જોખમમાં મૂકીને દવાઓ પણ ટાળતા રહ્યા. આ સાંભળીને કૃણાલનું હૃદય ફાટી ગયું. હેમલતા પોતાના દર્દને છુપાવીને માત્ર તેને સત્ય જણાવવા અને પરિવારને બચાવવા માટે આટલી હદ સુધી પીડા સહન કરતી રહી. ડોક્ટરે આગળ કહ્યું હતું, અત્યારે એમના ફેફસામાં લોહી જમા થઈ ગયું છે. અમારે તાત્કાલિક એક અત્યંત જટિલ ઓપરેશન કરવું પડશે, પણ આ ઓપરેશનમાં જોખમ ઘણું વધારે છે. બચવાની શક્યતા માત્ર 20% છે. તમારે સંપત્તિ પત્ર પર સહી કરવી પડશે. કૃણાલના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે કાગળ પર સહી કરી અને હોસ્પિટલના પ્રાર્થના ખંડમાં જઈને ભગવાનની મૂર્તિ સામે ઘૂંટણીએ પડી ગયો. તેણે હાથ જોડીને ભીખ માંગી, હે ઈશ્વર, મારા આયુષ્યના જેટલા વર્ષો બાકી હોય એ બધા મારી હેમુને આપી દે, પણ એનો જીવ બચાવી લે. ઓપરેશન શરૂ થયું. 1 કલાક, 2 કલાક, 3 કલાક. સમય જાણે થંભી ગયો હતો. બહાર આખો પરિવાર દરેક પળે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો. નિધિ સતત દયાબેનને સાંત્વના આપી રહી હતી. આખરે 4 કલાકની લાંબી લડાઈ પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો. મુખ્ય સર્જક થાકેલા પગલે બહાર આવ્યા. તેમના ચહેરા પર એક અજીબ ભાવ હતો. કૃણાલે ધ્રુજતા અવાજે પૂછ્યું, ડોક્ટર, મારી હેમુ? ડોક્ટરે માથું ઊંચું કર્યું અને તેમના હોઠ પર એક હળવું આશ્વાસન આપતું સ્મિત આવી ગયું. તેણે કૃણાલના ખંભા પર હાથ મૂકીને કહ્યું, તમારી પત્ની અત્યંત મજબૂત મનોબળ ધરાવે છે. કૃણાલભાઈ, ચમત્કાર થયો છે. ઓપરેશન સફળ રહ્યું છે અને જોખમ ટળી ગયું છે. તમારી પ્રાર્થના અને એમની જીવવાની ઈચ્છા શક્તિએ એમનો જીવ બચાવી લીધો. આ શબ્દો સાંભળતા જ કૃણાલની આંખોમાંથી વહેતા ડરના આંસુ ક્ષણભરમાં આનંદના આંસુમાં ફેરવાઈ ગયા. તે ત્યાં જ જમીન પર બેસી પડ્યો અને હાથ જોડીને ઈશ્વરનો આભાર માનવા લાગ્યો. દયાબેન અને કિશનભાઈએ એકબીજાને ગળે લગાવી લીધા. નિધિની આંખોમાં પણ એક સુખદ સંતોષ છલકાઈ ઉઠ્યો. 2 દિવસ પછી હેમલતાને જનરલ રિકવરી રૂમમાં ખસેડવામાં આવી. બપોરના સમયે જ્યારે હેમલતાને ધીમેથી પોતાની આંખો ખોલી ત્યારે તેણે જોયું કે કૃણાલ તેના પલંગ પાસે બેસીને તેનો હાથ પોતાના હાથમાં પકડીને એકધારું જોઈ રહ્યો હતો. કૃણાલની આંખો ઉજાગરાથી લાલ હતી, પણ એમાં અપાર વહાલ અને સમર્પણ હતું. કૃણાલ, હેમલતાએ અતિશય ક્ષીણ અવાજે સાથ પાડ્યો. કૃણાલે તરત જ તેનો હાથ ચૂમી લીધો અને બોલ્યો, હેમુ, હવે કંઈ બોલવાની જરૂર નથી. તું પાછી આવી ગઈ છે, એ જ મારી આખી દુનિયા છે. હું તને હવે ક્યારે મારાથી દૂર નહીં થવા દઉં. દયાબેન અને કિશનભાઈ રૂમમાં પ્રવેશ્યા. દયાબેને હેમલતાના માથા પર હાથ ફેરવતા રડી પડ્યા, મારી વહુ, મને માફ કરી દે. અમે તને ઓળખવામાં અને તારી ગેરહાજરીમાં તારા પ્રેમને સમજવામાં ભૂલ કરી બેઠા. તું આ ઘરની સાચી લક્ષ્મી છે. હેમલતાએ ધીમેથી સ્મિત કર્યું અને રૂમમાં ઊભેલી નિધિ તરફ જોયું. તેણે નિધિને પોતાની પાસે બોલાવી અને તેનો હાથ પકડ્યો. નિધિ, જો તે તારી જિંદગીની પરવા કર્યા વગર સાથ ન આપ્યો હોત તો હું ક્યારે મારા પરિવાર સુધી ન પહોંચી શકી હોત. તું મારી નાની બેન સમાન છે. નિધિએ ભીની આંખો સાથે હસીને કહ્યું, દીદી, તમે બંને સાથે છો એ જોઈને મારું જીવન ધન્ય થઈ ગયું. સાચો પ્રેમ અને સચ્ચાઈ હંમેશા જીતે છે. કિશનભાઈએ આગળ આવીને ગંભીર અને મક્કમ અવાજે કહ્યું, નિધિ બેટા, તે અમારા પરિવાર પર જે ઉપકાર કર્યો છે એ અમે ક્યારેય નહીં ભૂલીએ. આ સમાજ ભલે ગમે તે બોલે, પણ આજથી તું આ ઘરની બીજી દીકરી છે. તારા લગ્ન એક યોગ્ય અને પ્રતિષ્ઠિત ઘરમાં કરાવવાની જવાબદારી મારી અને કૃણાલની રહેશે. નિધિએ આદરપૂર્વક કિશનભાઈ અને દયાબેનના આશીર્વાદ લીધા. મહિનાઓ પછી હેમલતા સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ હતી. મનોહરભાઈને તેમની કરતૂતોની કાનૂની સજા મળી ચૂકી હતી
અને જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હતા. અમદાવાદના એ જ ઘરમાં આજે ફરીથી એક પવિત્ર મહોત્સવ હતો. ઘરના મંદિરમાં દીવો પ્રજ્વલિત હતો. કોઈ ખોટો આડંબર નહીં, કોઈ દેખાડો નહીં, પણ પરિવારની હાજરી વચ્ચે કૃણાલે ફરી એકવાર હેમલતાના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું અને તેની સેથીમાં લાલ સિંદૂર પૂર્યું. બંનેએ એકબીજાની આંખોમાં જોયું, જ્યાં હવે કોઈ શંકા કે વિરહનો ડર નહોતો, માત્ર અતૂટ વિશ્વાસ અને આજીવન સાથનું વચન હતું. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સાચો સંબંધ એ નથી જે ક્યારે મુશ્કેલીઓમાં ન મુકાય, પણ સાચો સંબંધ એ છે જે વિશ્વાસ, ત્યાગ અને સત્યના તાતણે બંધાઈને કાળના ક્રૂર ઝંઝાવાતો સામે પણ અડીખમ ઊભો રહે છે. પ્રેમ જ્યારે નિસ્વાર્થ હોય અને પરિવાર જ્યારે એકતાના સૂત્રમાં બંધાયેલો હોય, ત્યારે અસત્યનો ગમે તેવો મોટો અંધકાર પણ સત્યના એક નાના દીવડા સામે હારી જાય છે.